વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનવાઈ, વચન સે ભક્તિ કે રૂપ અંગ રે, ગંગા સતી એમ કરી બોલિયાને, તમે કરજો કોક વચન વાળાનો સંગ રે, ગંગા સતી એમ કરી બોલિયાને, તમે કરજો કોક વચન વાળાનો સંગ, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માદિત લાગે પાય. આમાં કહે છે કે વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનબાઈ, વચન છે ભક્તિ કેરું અંગ. હવે જે ભક્તિ કરવી હોય તો એનું શરીર જોઈએ, શરીર જે અંગ છે એ જ વચન છે. અને વચન છે તો એ આપણે પ્રતિજ્ઞા જે લેવી, અડકું લેવી, આખડી લેવી, કોલ પકવવા, આ બધું વચનમાં આવે. તમે નિયમ સંયમમાં રહેવાનું બધું આવે. હવે પહેલાં તમારે જે નિયમ સંયમ લ્યો ત્યારે તમારું ભક્તિનું અંગ બને, શરીર બને. શરીર વગરની ભક્તિ રહે નહીં. એટલે આ ભક્તિનું અંગ કીધું છે. તમારે પહેલાં જે નિયમ સંયમ બધા લેવા પડશે એ એવી રીતે લેવાના કે વહેલા 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી હું આ કરીશ, ભગવાનના નામ લઈશ, સ્તુતિ કરીશ. તો એ રોજ નિત્યક્રમે એ જ સમયે અને તે જ સમયે પાછું નક્કી કરેલા સમયે પૂરું કરવાનું. આવા નિયમો લેવાનું કહે છે. અને શરીરની અંદર જે મનના જે કારણો છે, મનના જે કલક્ષણ છે, મનના જે મેલ છે, આ બધાને ધોવા માટે કટારી આડી વાડ કરી દેવાની અને એના નિયમ લઈ લેવાના, વ્રત લઈ લેવાના અને ટેકું લઈ લેવાની, જેથી કરી અને મનના જે મેલ છે એ બધા ધોવાતા જાય, ટેક તોડવાની નહીં. અને પછી એ ભક્તિનું તમારું શરીર બની જાય અને એકાંતે બેસો અને પછી જે અલેખ ધણી છે એને આરાધો. એટલે નક્કી અલેખ તમારે ઘરે આવે, નક્કી પ્રસન્ન થાય. અને સંગતે એનું કરવાની કીધી છે કે જે વચનમાં હોય, વચનવાળાની તમે સંગતો કરજો. એટલે એવા જેની પાસે કોલ પાકેલા હોય, જેણે જગતમાં કાંઈક કર્યું હોય, જેને જીવતા સમાધિ લઈ લીધી હોય અને જીવતા એને કાંઈક કરી બતાવ્યું હોય, આવાના સંગ કરજો. જે મુંબઈથી પાના ફેરવી નાખે, જે સૈલમમાંથી નીકળી જાય, 5 ફૂટની કાયા, એક ખાલી આંગળીમાં કયડો હમાય એવી સૈલમની અંદરથી નીકળી જવું. અને એવાના ચરણે થવાનું કહે છે ને એવાના સંગતું કરવાની કહે છે કે જાલીએ કેમ કહેવાય ગયું કે જાતારીનો દીકરો થાય એને સમાધિ લઈને દાંત હોતો દીકરો થઈને આવવું પડતું હોય, આવાના સંગ કરવાનું કહે છે. આ બધાય છે એ ગદગંગા છે. બાકી આ લાગડ શિયારી કોઈ ગદગંગા એવું નથી. આવી ગદગંગાને આપણે ગોતવી પડે, એના ચમત્કાર જોવા પડે કે આ કેવા ચમત્કારોને પૂર્યા છે. આ વ્યક્તિ તપોબળી કેવો છે, આના તપ કેટલું છે, વ્રત કેટલું છે, નિયમ કેટલા છે, અને આ બોલ્યા પછી ફરે છે કે નહીં. ત્યાં જાય એટલે આપણને ખ્યાલ પડી જાય કે આ પરોપકારી આત્મા છે. તાયલકું તેજ મારતું હોય, તાયલકાની અંદર જેમ સૂર્યના કિરણ છૂટતા હોય ને એમ એના તાયલકામાંથી કિરણ છૂટતા હોય. આવા વ્યક્તિઓને ચરણે થવાનું, આવા વ્યક્તિનો સંગ કરવાનો, એમ પાનભાઈ કહે છે. એટલે 12 વર્ષે એક કોલ પાકે. એટલે જો કોઈ નિયમ લ્યો અને 12 વર્ષ પૂરા કરો એટલે એક શબ્દ તમારો સાચો પડે. અને આવા અઢળક નિયમ લેવાનું કહે છે કે તમારા મન છે કદાચ ગમે ત્યાં જવાનું કરતું હોય તો તમે મનને મોકલજો, પણ દેહને ન જવા દેતા. અને એવી ટેકું લઈ લેજો કે તમારો દેહ છે એ બંધાઈ જાય ટેકુથી, અને
તમે એ વચન તોડી ન શકો, ટેક તોડી ન શકો, ને પૂર્ણ કરી નાખો અને જીવો ક્યાં સુધી અઢળક ટેકું લઈને જીવો, પછી તમારે કાંઈ કરવું પડતું નથી. ઓટોમેટિક બધું પછી મંડે થવા, પણ તમારે ટેકુમાં, વ્રતમાં અને નિયમમાં રહેવું પડે. પછી જેમ ઘડિયાળ 5-10 મિનિટ કે અડધી કલાક આમ તેમ થતે મને નાખી દઈએ, તો એવા નિયમ કોઈ ન હોવા જોઈએ કે ઘડીકા ને ઘડીકા. દૂધ દોયું દોણેથી, જોયું ઓલોવી જોઈ, તાયવું અંતે તોય, પછી શ્વેતના મીઠો સાંભળા. દૂધને ગમે એ દોણામાં દો, સફેદ રહે, એને મેરો દહીં થાય એ સફેદ રહે, એમાંથી માખણ ઉતારો એ સફેદ રહે, અને એમાંથી ઉકાળીને ઘી કરો તો એ સફેદ રહે. પણ જ્યારે એને રંગ ન બદલાયો ત્યારે એની કિંમત વધી. દૂધ કરતાં દહીંની કિંમત વધારે હોય, દહીં કરતાં માખણની કિંમત વધારે હોય, અને માખણ કરતાં ઘીની કિંમત વધારે હોય. જ્યાં રંગ ન બદલાવે એની કિંમત થાય, પછી તમે હાલતા રંગ બદલાવી નાખો તો કોઈ કિંમત થવાની નથી. એટલે આવી વસ્તુ છે. આમ પાનબાઈ કહેશે. હવે આગલા કાંઈ એવું હશે તો આપણે કહેવું, પણ જે તમે છે આ નિયમ સિયમ પણ ટાઈમ ટુ ટાઈમ. પછી આજ આખો દી મજા આવે તે બોલવા, એનો કોઈ પ્રભાવ પડતો નથી. નિયમમાં રહેવું કે સૂર્યના દર્શન કરી અને હું જમીશ, આવી રીતે નિયમ જે લીધા પછી ગમે ત્યારે સૂર્યના દર્શન તમે કરો, પછી જ અન્ન પાણી લેવાય. આ બધા નિયમ સિયમ હોય. એવા નિયમ લ્યો કે હું એક વ્યક્તિને જમાડીને જ જમીશ. આ બધા નિયમ સિયમ તમે જેમ આકરા નિયમ રાખશો, નિયમ લેવો, એમ તમારા શરીરની અંદર 12 વર્ષે ઓટોમેટિક અંદરથી જે આપણે વલોવવાનું કહીએ છીએ ને, કે આપણે કેમ દૂધમાંથી ઘી મળે, એમ આપણા શરીરને વલોવો. આમ 12 વર્ષ અઢળક ટેકું લઈને તમે કાઢો એટલે 12 વર્ષે ઓટોમેટિક અંદર વલવીને તમને સામું તેજ દેખાય કે જો હું અહીંયા બેઠો, બહાર ક્યાંય નથી. ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. ધબકારા સેકન્ડે અંદર થાય છે. એટલે એમ કહે છે આ બધી વસ્તુ એવી છે, આમાં બધી સમજવા જેવી વસ્તુ છે. પાનબાઈના જે ભજન છે એમાં એને જરા કંઈ દાયબુદું રાખ્યું નથી, અને બધી શોખવટ કરી દીધી છે. જો તમારે ભક્તિ જ કરવી હોય, ઈશ્વરની જ પ્રાપ્તિ કરવી હોય, તો આ જે પ્રકૃતિ કરે છે એને પ્રકૃતિને તમારે અપનાવવી પડે. પ્રકૃતિ છે એ જગતને આપે છે. જેમ ધરતીમાં છે એને તમે અંદર ખાડા કરો હોહો ફૂટના, અને તમને પાણી આપે, અને આપને કોઈક 2 પાણા મારે કે આપણે એને પથારી ફેરવી નાખીએ. આવું ન હોવું જોઈએ. પ્રકૃતિ જે આપે છે, પ્રકૃતિને આપણે લોકો એટલા હાણે છતાં પ્રકૃતિ ક્યારે ઓલું કર્યું? ઝાડવા છે જગતને ફળ આપે છે, ઓક્સિજન આપે, બધા ઉપકારી આત્માઓ છે. એવા ઉપકારી આત્મા બનવું પડે, નિયમ સિયમમાં રહેવું પડે. એટલે હરી તમારાથી દૂર નથી. અને જે વલોવશો એટલે જેટલી આ નેક ટેકું તમે લેહો એટલે ઓટોમેટિક અંદરથી વલવાઈ જાય અને તમને સામે પ્રત્યક્ષ દેખાઈ જાય. એટલે પાનબાઈ આમ કહે છે, જેને ભક્તિ કરવી હોય અને ઈશ્વરને મેળવવો જ હોય તો આ નિયમ સિયમમાં રહેજો. અને પ્રકૃતિ જેમ ઉપકારી છે એમ તમે ઉપકારી આત્મા થાજો. હંમેશા બીજાનું ભલું કરજો, બીજા માટે જીવજો, અને બીજાને હંમેશા ઉપયોગી થાજો. પછી કીડીથી માંડીને હાથી સુધી અને વાનરથી માંડીને માણસ સુધી કોઈ બી જીવાત્મા હોય એના તમે ઉપકારી આત્મા થાજો, એને કાંઈક દેજો. તમારાથી જેટલી બનતી મહેનત થાય એટલી એની સેવા કરજો. એટલે કુદરત તમારાથી દૂર નથી. આ બધું કુદરત કરે છે. નિયમ સિયમમાં બધું રહેવાનું કહે છે. જેમ સૂર્ય છે એ નિયમે ઉગે અને નિયમે હાથમે, એમ હરેક વસ્તુ જે કુદરતી છે, જે પ્રકૃતિ આપને શીખવાડે છે કે નિયમમાં રહેવું જોઈએ, અને નિયમ વગરની કોઈ વસ્તુ નકામી છે. એટલે આમ પાનબાઈ કહે છે. એટલે તમે પાનબાઈએ કીધું એમ કરશો એટલે નક્કી તમારે ઘરે અલેખ આવશે. એમાં કોઈ સંશય નથી, કોઈ શંકા નથી. 100% ઈશ્વરની પ્રાપ્તિ થાય. આ રસ્તે હાલો તો. જય માતાજી, હર હર મહાદેવ, જય અલેખ ધણી.